અંકિતાબેન રેડી થઈ ગયા છે અને હવે એમની ઇયરિંગ્સ પહેરવાની બાકી છે તો એ પહેરી રહ્યા છે. એ પણ પહોંચી જશે કાલ તો આખો દાડો 2 કિલો આપી દો. 2 કિલો લઈ લો જાય કુકર ફક્ત કુકર એટલું લાવવાનું એવું તો મેકઅપ કોણ કરશે જીના? કયા કયા લેવાના છે બોલો? પાવભાજી બરાબર, બિરયાની મસાલો બરાબર, ગરમ મસાલો શાકમાં જ. પણ દોસ્તો રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધ્રુવિશા લાઈફ એન્ડ બ્યુટી. તો દોસ્તો આજે પણ ઓર્ડરમાં જવાનું હતું તો હું 3:30 ઉઠી ગઈ હતી અને નાહી ધોઈ ફ્રેશ થઈ ગઈ છું અને જય પણ નાવા જતા રહ્યા છે. અને 4:30 આજે એક એવી વ્યક્તિ આવવાની છે જેમના સાથે હજુ સુધી તમારી મુલાકાત નથી થઈ શકી. તો એ પણ આપણા ફેમિલીના જ મેમ્બર છે. તો આગળ વિડીયોમાં બનાવી રહેજો જેથી કરીને તમારી પણ મુલાકાત તેમના સાથે થઈ જાય. અને એમને તૈયાર કરી અને પછી જવાનું છે આપણે ખેરાલુ ઓર્ડર માટે. તો જીનલને લઈ અને પછી ઓર્ડરમાં જશું. તો ફ્રેન્ડ્સ, મેં જેમની તમને વાત કરી હતી એ લોકો આવી ગયા છે. આ છે મારી મોટી બેન અંકિતા અને આ છે રોહિત જીજુ. એમનો એક ભાણો છે જે કરતી મોટો છે પણ તેના સાથે હજુ મુલાકાત નથી થઈ. તેની સાથે આગળના વિડીયોમાં મુલાકાત કરાવીશું. એ લોકો પણ આજે મેરેજ છે તો વહેલા ઉઠીને આવી ગયા છે રેડી થવા માટે. ફ્રેન્ડ્સ, ફાઇનલી અંકિતાબેન રેડી થઈ ગયા છે અને હવે એમની ઇયરિંગ્સ પહેરવાની બાકી છે તો એ પહેરી રહ્યા છે. એ પણ નીકળી રહ્યા છે અને અમે પણ નીકળી રહ્યા છે. ઓર્ડરમાં જવાનું લેટ થઈ ગયું છે તો હવે નીકળી રહ્યા છે અને 5-1 મિનિટ લેટ થઈ ગયું છે તો થોડી ઉતાવળ રાખવી પડશે પહોંચવામાં, કેમ કે એ લોકોનો ફોન આવે એ પહેલાં આપણે પહોંચી જવું પડશે. તો આખો દાડો આરામ કર્યો દીધો? આખી રાત જાગ્યા તો તમે? આગલા દાડે ઊંઘ નથી આવતી? જો તમે વેલી સબ્જી મંડી જઈ બરો. હા, આવી સબ્જી મંડી તો આપણે ખાસ જોવા ના મળે. ખેરાલુમાં તો આજ વહેલા એટલે જોવા મળે. અત્યારે કેટલું શાંત છે ખેરાલુમાં. હમણાં દુકાનો ખુલશે એટલે જેવું ટ્રાફિક થઈ જાય ને આટલો ઊભું રહેવાની જગ્યા નહીં રહે. બ્રાઇડલ છે એ રેડી થવા માટે બેસી ગયા છે અને એમને તમે મળી ચૂક્યા છો. આ છે પ્રેક્ષાબેન, જેમના પ્રિવેડિંગ શૂટિંગમાં આપણે ગયા હતા અને હવે એમને રેડી કરવાનું સ્ટાર્ટ કર્યું છે. એમનું આજ બી થોડું ડિફરન્ટ જ છે. ફાઇનલ લુક હું તમને લાસ્ટમાં બતાવીશ. પ્રેક્ષાબેન રેડી થઈ ગયા છે. એમનું આઉટફિટ જે છે એ બી સિમ્પલ છે અને એમનું જે મામેરાનું વરઘોડું નીકળવાનું છે અહીંયા એમના મામાના ઘરેથી નીકળવાનું છે અને એ બી ઘોડી ઉપર જવાનું છે અને એમના ફેસ ઉપર સાકો બી બાંધવાનો છે. તો હજુ એમનું ફાઇનલ લુક પણ તમને લાસ્ટમાં બતાવીશ. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી ઉપેક્ષાબેન રેડી થઈ ગયા છે અને સી ઇઝ લુકિંગ બ્યુટીફુલ, નાઇસ. એમને આખું ડિફરન્ટ લુક જ કર્યું છે. અત્યારે એમનું મામાના ઘરેથી ઘોડી ઉપર વરઘોડું નીકળવાનું છે તો ફાઇનલી હવે તે રેડી થઈ ગયા છે. ઇનફ સર, પરફેક્ટ. બહુ મોટું કરું તો ખરાબ લાગે. તો હવે કામ બધું પતી ગયું છે અને ખેરાલુથી હવે ઘરે જઈ રહ્યા છીએ. હાઈવે એટલો મસ્ત ચકાચક થઈ ગયો છે. 25 મિનિટમાં ઘેર પહોંચી જશું. સારો હતો, મસ્ત હતો. મમ્મીને ભાવે છે, લઈ લે. શું છે ભાઈ સંતરા? સોના 2 કિલો 60 ના કિલો. હા, 2 કિલો આપી દો. 2 કિલો લઈ લો જાય.
ફ્રેન્ડ્સ ઘરે આવી ગયા છે અને જઈને ગાડી ઉપર કંઈક નવું જ કરાવ્યું છે. મેં પણ હાલ જ જોયું, તમને પણ બતાવી દઉં. જો આ રીતે આપણે કિયા ગાડી ઉપર આપણો જે યુટ્યુબનો લોગો છે ધ્રુવિશા લાઈફ એન્ડ બ્યુટી એ બનાવડાવ્યો છે. એક બેક સાઈડ આ રીતે કાચ ઉપર બનાવડાવ્યો છે અને બીજો ફ્રન્ટ સાઈડ બનાવડાવ્યો છે. એ પણ તમને બતાવી દઉં. જુઓ આ રીતે ફ્રન્ટ સાઈડમાં જે બોનેટની વચ્ચે વ્હાઇટ ગેપ હોય તે બનાવડાવ્યો છે. મને તો સારો ગમે, તમને પણ કેવો ગમ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો ફ્રેન્ડ્સ જુઓ, સવારે વહેલા ઓર્ડરમાં ગયા હતા તો કપડાં ધોવાનો ટાઈમ નહોતો મળ્યો, તો અત્યારે થોડો ટાઈમ છે તો કપડાં પણ ધોઈ દઉં અને પછી ચા બનાવું. ચા અને આ બાજુ પોપકોર્ન બનાવવાની તૈયારી કરી દીધી છે. હવે પોપકોર્ન પણ રેડી થઈ ગયું છે. જલ્દીથી અમને જઈને આપી દઈએ કેમ કે અમને ભૂખ લાગી છે. અલગ અલગ કાઢ્યા પણ બધા પપ્પા દેવાનું. ચા પણ પી લીધી, પોપકોર્ન પણ ખાઈ લીધો. હજી ઓમોનું તો ચાલુ જ છે પોપકોર્ન ખાવાનું. અને હવે બધા ભેગા થઈને બેસી ગયા છે. જઈને ભેગા કર્યા છે બધાને. આપણે જવાનું છે ફરવા માટે, તો કેમ્પિંગમાં શું શું વસ્તુ લઈ જવી એનું લિસ્ટ બનાવવા માટે. કેમ કે ઓર્ડર ચાલુ છે તો વધારે ટાઈમ નહીં રહે અમારા જોડે પ્રિપેરેશન કરવા માટેનો. તો જેમ જેમ ટાઈમ મળશે એમ થોડું થોડું કરતા રહેશો. ફક્ત કુકર એકલું લાવવાનું. હા ને મમ્મી? ને એનું કારણ કે બીજા બધા છે મોટો છે આપણો 3 લીટરનું જોઈએ. ના જોઈએ 3 લીટર ગેસ મૂકવાનું ક્યાં છે? ફ્રેન્ડ્સ મેં કપડાં ધોયા અને જીનલે કલર કર્યો. તમે જોયો પાઇપોનો. આ જે છે એ આપણી ગાડીની અંદર જે બેડ સેટઅપ કરવાનું છે એના માટે બધું બનાવેલું છે. હજી હું તમને પ્રોપર બતાવી નથી શકી કેમ કે ઓર્ડર ચાલુ છે તો ટાઈમ નથી રહેતો બતાવવાનો. આ રીતે સીટ પણ લગાવી દીધી છે અને ડ્રોવર પણ રેડી થઈ ગયા છે. અત્યારે જસ્ટ આપણે જે કિચનનું સેટઅપ છે એ જ રાખ્યો છે અહીંયા. તો અત્યારે તો આપણી પાર્લરની બેગો પડી છે અને આ જે સીટ છે વચ્ચેવાળી અત્યારે બેસવા માટે રાખેલી છે. એ જ્યારે ફોલ્ડ થશે ત્યારે આખો બેડ સેટઅપ થઈ જશે. એવું તમને ફાઇનલ લુક આગળના વિડીયોમાં જરૂરથી બતાવીશ. અને જીનલ કલર કરતી હતી, અચાનક એની ટી શર્ટ ઉપર કલર લાગી ગયો તો વોશ કરીને અત્યારે ડ્રાયર કરી રહી છે. તો ફ્રેન્ડ્સ હવે ટાઈમ થઈ ગયો છે, નીકળીએ. આમ તો રેડી કરવા માટે થોડો સામાન લેવાનો છે તો ટાઈમ મળી રહે અડધો 1 કલાક કે કલાક, તો આપણો સામાન પણ લેવાઈ જાય. તો હવે નીકળવાની તૈયારીઓ કરી રહ્યા છીએ. નીકળી રહ્યા છીએ. ટાઈમ થઈ ગયો છે, બધું સેટ પણ થઈ ગયું છે ગાડીમાં. ઓમો હરિઓમ બેટા, મમ્મી હરિઓમ, પપ્પા હરિઓમ. તો હવે નીકળીએ. એવું તો મેકઅપ કોણ કરશે જીનલ? હાર તો તમે બે કરીને આવો ઓર્ડર. હો હું ઘેર રહું. તમે જે બી પ્લાનિંગ કરો છો એનો સ્ક્રીનશોટ લઈ લો. આવડી ચાલી જાય ના પણ આ એવી જ છે. ચાલશે આવી તો પતંજલિની દંત ક્રાંતિ લઈ લેવી. આ નાની દંત ક્રાંતિ લઈ લો, આપણે રેગ્યુલર વાપરીએ છીએ. આ જ બરાબર. આઈ ડુ ડિશવોશ જેને લગી આરા ચટકો તો છે ત્યાં મજા આવશે. મસાલાનું ડિપાર્ટમેન્ટ જઈનું છે તો મસાલાની ખરીદી જઈ કરી રહ્યા છે. કયા કયા લેવાના છે બોલો? પાવભાજી બરાબર, બિરયાની મસાલો બરાબર, ગરમ મસાલો શાકમાં છે. પણ આ કઈ કંપની છે? હાથીની બહુ ફેમસ છે. ફેમસ છે? અચ્છા હા, એ બધી તમને વધારે ખબર હોય. આ કાશ્મીરનો હારો નહીં આવતો? કાશ્મીરી આમ તો અચ્છા હા. હિંગ લેવાની બાકી છે, હિંગ લઈ લો. નેની ડબ્બી લઈ લે હિંગની. અરે 755 ને નામ નેની રહી જો. હા બસ એનાથી નેની છે ના એટલી જ જોઈશે ને. હા
બાદશાહ સબ્જી મસાલો હિંગ આવી જાય, 2 કિલો તેલ આવી જાય, કપડો ધોવાનું હાગું આવી જાય, ક્લિન્ઝિંગ વાઇફ બાકી, બેસન બાકી, 500 સૂજી આવી જાય અને ચાનો મસાલો ને બાકી. થોડું લે તો બહુ સામાન થઈ ગયું. ખબર છે ડબ્બા આટલું મોટા કરશું ને બીજા હશે આગળ. તને ખબર તું આવેલી છે કાં? હું પહેલી વાર જ આવ્યું નહીં આવ્યું કાં. જીને પેલું લઈ લે, જીને પેલું લઈ લે. તો ફ્રેન્ડ્સ ફરીથી પહોંચી ગયા છીએ આજે મંચુરિયન ખાવા. ઠંડીમાં મંચુરિયન ખાવાની વધારે મજા આવે છે અને આમ બી મંચુરિયન બધાને સારું જ ભાવે છે. તો જઈને મસાલા ઢોસો મંગાવ્યો છે અને જીનલને મેં બંને મંચુરિયન મંગાવ્યું છે. બહુ ભૂખ નથી તો અમારા બંને વચ્ચે એક જ મંચુરિયન મંગાવ્યું છે. કેવો છે જીનલ? ટેસ્ટ સારો છે. અને હવે એ લોકોનો ફોન આવી ગયો છે તો હવે અમે જઈ રહ્યા છીએ રેડી કરવા માટે. અત્યારે હોટલ ઉપર જ રાખ્યું છે એમને રેડી થવાનું. તો મળીએ હવે સીધા ત્યાં જઈને. અમે હોટલે પહોંચી ગયા છે અને હવે જઈ રહ્યા છે રૂમ ઉપર રેડી કરવા માટે. એ લોકો આવ્યા હતા તો સામાન તો બધું લઈ ગયા. હવે જઈ રહ્યા છીએ. પહોંચી ગયા છે અને રેડી કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. જીનલે હેર પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દીધું. સૌથી પહેલાં આપણે મેગાદીને તૈયાર કરી રહ્યા છે જે ઉપેક્ષાબેનના નણંદ છે. ફ્રેન્ડ્સ મેગાબેન ફાઇનલી રેડી થઈ ગયા છે. હજુ સુધી બ્રાઇડ નથી આવ્યા પણ એમના નણંદનું કામ પૂરું થઈ ગયું છે તો તમે પણ જોઈ લો કેવું કર્યું છે. ઉપેક્ષાબેન જે બ્રાઇડલ છે એ એમના રાસ ગરબા માટે રેડી થવા આવી ગયા છે. એમને અરાઉન્ડ 12 કલાક ઉપર થઈ ગયું છે પણ હજુ સુધી એમનો મેકઅપ એઝ ઇટ એમને એવો ને એવો છે. એ તો એમ કહે છે કે કોમ્પેક્ટ કરી લો ચાલી જશે એમનો એમ મેકઅપ નથી કરો, ખાલી હેરસ્ટાઈલ કરી દો. પણ પ્રોપર આપણે જે કરવાનું છે તો કરવું જ પડે. તો હવે એમનો મેકઅપ અને હેરસ્ટાઈલનું કમ્પ્લીટ કરી લઈએ અને પછી લાસ્ટ લુક તમને જે ફાઇનલ છે પણ બધા રેડી થઈ ગયા છે. અત્યારે બી એમનો આઉટફિટ જે છે એ સિમ્પલ અને સોબર જ છે. કરી અને ઘરે જવા માટે નીકળ્યા હતા અને જઈને ચા પીવાની ઈચ્છા હતી. એમને બહુ ઊંઘ આવી રહી હતી તો અત્યારે ઊભા રહ્યા છે ચા પીવા માટે. જઈ ગયા છે ચા લેવા માટે અને પાછું હજુ 3 વાગે રેડી કરવા આવવાનું છે તો લાગતું નથી આજે રાત્રે ઊંઘવા મળે એમ. જોઈએ હવે કેટલી વાર ઊંઘવા મળે છે. જય આવી ગયા છે ચા લઈને. રજવાડી સ્પેશિયલ કુલ્હડ ચાય. તો ચા પી લઈએ. આમ બી ઊંઘવા તો નથી જ મળવાનું તો જોઈએ હવે શું થાય છે. અને આ લોકોને હજુ સુધી ગરબાની કોઈ જ તૈયારી નથી કેમ કે હજુ કદાચ ટાઈમ નીકળી જશે તો એ લોકો તો આખી રાત જાગવાના જ છે અને સાથે અમારે પણ જાગવાનું છે. બહુ ઊંઘ આવે છે ને ચા પીવો એટલે થોડી ઊંઘ ઉડી જાય. અમે ઊંઘવાનું તો છે ને એમાં હાલ 3 વાગે પાછું જાપ બંધ. જીનલ તો જુઓ તને બી બેટા ચા ઊંઘ આવે છે. દોસ્તો આજની બ્યુટી ટિપ્સમાં આપણે વાત કરવાના છે કર્લી હેર વિશે. કર્લી હેરની અંદર વ્યક્તિનું જે હેરનું સ્ટ્રક્ચર હોય છે એકદમ કર્લી ટાઈપ મીન્સ કે રિંગ ટાઈપ હોય છે. તે લોકોની હેરની અંદર થોડી ફ્રીઝીનેસ વધારે હોય છે જેથી કરીને અઠવાડિયામાં 2 વાર હેર વોશ કરવા અને હેર માસ્કનો યુઝ અથવા તો કન્ડિશનરનો યુઝ જરૂરથી કરવો અને કર્લી હેર માટેની સ્પેશિયલ જે જેલ અથવા તો ક્રીમ આવે છે તે પણ યુઝ કરવી જેથી કરીને તમારા કર્લી હેર મેનેજ રહે. ઘરે આવતા આવતા 11:40 થઈ ગઈ છે અને હવે સૂઈ જશું થોડી વાર. ઊંઘ આવે તો કેમ કે 1 વાગે તો પાછું ઉઠી જવું પડશે કેમ કે 3 વાગે પહોંચવાનું છે તો નાવા ધોવાનું ને બધું પૂરું કરતો 1.5 કલાક નીકળી જાય છે. તો હવે મળીએ આપણા વિડીયોમાં આવતા વિડીયોમાં અને તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીએ હવે આપણા નવા વિડીયોમાં. બાય બાય.